ઇન્ડિયાની ટીમ ફાઇનલમાં તો પહોંચી ગઈ છે, પણ એમાં સામે આવ્યું ઇન્ડિયા ફાઇનલ જીતી ગયું ચેમ્પિયન ટ્રોફીનો, તો શું મજા આવી જશે બોસ. કઈ બાજુની હવાવત ના નડે કહું, આ બાજુની. હે ગાઈસ, કેમ છો? મજામાં જશો? અને ફરીથી આવી ગયો છું નવા દિવસમાં વ્લોગિંગ કરવા માટે. અને અત્યારે તો કંઈ નહીં, હું લેસન કરવા બેઠો હતો. થોડુંક લેસન બાકી છે, ફટાફટ લેસન પતાવી દઉં. ગાઈસ, સાંજનો ટાઈમ હતો, ટ્યુશનથી પતાવીને આવી ગયો તો હું ધાબે જોવા માટે. ધાબે જો ભસડ મચેલી, હજી ખબર શું બધું પડેલું છે જ નહીં ખબર. આ તો જો બધું કડિયા કામનો સામાન. ધાબે આવ્યો તો આ સાઈડ સનસેટ જોવા, પણ અહીંથી સનસેટ દેખાતો જ નહીં અમારો, બધું પેક છે ભાઈ. અત્યારે તો હવે એવું થઈ ગયું છે ને, બધે પેક. તમે જો અમારી સોસાયટીમાં કેટલા સોલર છે ઘણા બધા. 1 2 3 છે, પછી ત્યાં 4 છે, આ 5 છે, આ 6 છે. 6 સોલર લાગેલા છે. અને ઉત્તરાયણમાં તો અહીંથી પતંગ ચગાવતા ફાવતું જ નથી. જો હવે આ બાજુની હતા આ બધું નડે, આ બાજુની હતા આ નડે, આ ખૂણામાં વાયર નડે, આ બાજુ કશું છે નહીં, અહીંયા માથા ઉપર જ વાયર છે. બસ ખાલી કઈ બાજુની હવાવત ના નડે કહું, આ બાજુની હવા હોય ને તો કશું જ કોઈ જ વાયર બાયર કશું જ નડે એવું નહીં. મને તો મારા ધાબે આ એક જ જગ્યાએ બેસ્ટ લાગે છે પતંગ ચગાવવા માટે. 2 દિવસ પતંગ ચગાવવાના હોય, 2માંથી 1 દિવસ આ બાજુની હવા હોતી જ નહીં યાર. ઇન્ડિયાની ટીમ ફાઇનલમાં તો પહોંચી ગઈ છે, પણ એમાં સામે ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડ જેવી તેવી ટીમ તો છે નહીં એટલે. અને જો આવ્યું ઇન્ડિયા ફાઇનલ જીતી ગયું ચેમ્પિયન ટ્રોફીનો, તો શું મજા આવી જશે બોસ. એક જ વર્ષ, મતલબ 2 વર્ષની આખો ટાઈમિંગ તો એ જ રીતે ગણાય કે એક જ વર્ષની અંદર ઇન્ડિયા જોડે 2 આઈસીસીના ટ્રોફી આવી ગઈ છે. એક T20ની અને એક ચેમ્પિયન ટ્રોફીની. અને રોહિત શર્માનો રેકોર્ડ છે કે અત્યાર સુધી એને મતલબ વન ડેની, T20ની અને ચેમ્પિયન ટ્રોફીમાં એનો રેકોર્ડ છે કે અત્યાર સુધી જેટલી મેચ રમાઈ ને એમાંથી ખાલી એક જ મેચ હારેલો. એ 19 નવેમ્બર 2023ની ઓસ્ટ્રેલિયા સામેની. બાકી બધી મેચ જીતેલો છે બોસ. અને મેચ ક્યાં એ જે ટ્રોફી ચાલતી હતી, ઓડીઆઈ ટ્રોફી, એમાં એનો રેકોર્ડ હતો બધી મેચ લાઇનસર જીતવાનો. T20માં આપણે બધી મેચ ફાઇનલ મેચ સાથે જીત્યા હતા. અને અત્યારે જે ચેમ્પિયન ટ્રોફી ચાલે એમાં બધી ફાઇનલ બધી જીતશું, ફાઇનલ જીતશું અને ટ્રોફી ઇન્ડિયા જ આવશે. બસ હવે જવું હું નીચે, ઘડીક વાર ઉપર આવ્યો તો જોવા માટે સનસેટ. અહીં યાર જોવા મળતું જ નહીં ને. હવે જવું છે નીચે. તો અને હવે જમવા બેઠો છું. આજે મમ્મીએ ભાજી બનાવી છે, પરોઠા છે, મસાલાવાળી છાશ છે. જમી લઉં ફટાફટ અને મળ્યું ભાઈ. ગાઈસ, હું આવ્યો તો મારા મમ્મી મારી બેન જોડે ચાલવા. અમે બધા ઊંઘતા હતા. અહીંયા વાહનો ચાલુ છે.
ચાંદલામાં પંચાયત કામ ચાલુ છે બંનેનું. ના આ નહીં તો બીજું છે. ચાંદલામાં કામ કરી ફ્રી જાણે એવું ના હોય, ચાંદલામાં કામ કરીને તો ફ્રી જ આવતા હોય. આ લીધું ઓલાય પાછું એ આ નહીં પણ બીજી જ મને હા તો તું ચાલુ કર, અમે મદદ કરાવવા પાછળ છીએ જ ને. આપણે એસી લઈશું બરાબર ને. હાઉ એક્ટિવા પહેલી પણ હો. ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જેટલું બને એટલું વિડીયોને શેર કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. વિડીયોને એડિટ કરતો તો આજના માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.